નમસ્કાર મિત્રો, સીસીઈ હોય, ટેટ હોય કે પછી જીપીએસસી, આ બધી પરીક્ષાઓમાં વર્ણનાત્મક લેખન ઘણા લોકો માટે એક મોટો પડકાર હોય છે. અને એમાં પણ ચર્ચાપત્ર આ એક એવો વિષય છે જે સૌથી વધુ ગૂંચવણ ઊભી કરે છે. પણ હવે ફિકર નોટ, કારણ કે આજે આપણે સાથે મળીને આ વિષયના દરેક પાસાને એકદમ સરળ રીતે સમજવાના છીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ કે ભાઈ આ ચર્ચાપત્ર છે શું? એને નિબંધની જેમ લખવાનું કે પછી એક પત્રની જેમ? અને સાચું કહું તો એ બંનેનું એક અનોખું મિશ્રણ છે, અને આ જ તો એની ખાસિયત અને તાકાત છે. જુઓ, ચર્ચાપત્ર એટલે સિમ્પલ ભાષામાં કહીએ તો લોકોનો અવાજ. એ ખાલી એક કાગળનો ટુકડો નથી, પણ એક એવું શક્તિશાળી માધ્યમ છે જેનાથી સામાન્ય માણસ પણ પોતાના વિચારો સમાજ સામે મૂકી શકે છે. યાદ રાખજો, આ કોઈ અંગત ફરિયાદ નથી, પણ આખા સમાજને અસર કરતા મુદ્દાઓ પર અવાજ ઉઠાવવાની વાત છે. અને એનો મુખ્ય ધ્યેય શું? બસ એક તંદુરસ્ત ચર્ચા શરૂ કરવી અને બદલાવ માટે એક પહેલ કરવી. નિબંધ અને ચર્ચાપત્ર વચ્ચેનું જે મૂળભૂત તફાવત છે ને, એ એની ભાષા અને એના હેતુમાં છે. નિબંધમાં આપણે એકદમ શાંત અને તટસ્થ રહીએ છીએ, પણ ચર્ચાપત્રમાં ના, અહીંયા તો ભાષામાં ધાર હોવી જોઈએ, થોડો કટાક્ષ, થોડો જોશ, એકદમ ઇમ્પેક્ટફુલ. કારણ કે અહીં આપણો હેતુ ખાલી માહિતી આપવાનો નથી, પણ વાંચનારને વિચારવા પર મજબૂર કરવાનો છે, એમને હલબલાવી નાખવાના છે કે હા યાર, આ વાત તો સાચી છે. સારું, તો થિયરી તો સમજાઈ ગઈ. હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. એકદમ જોરદાર ચર્ચાપત્ર લખાય કેવી રીતે? અને એના માટે સૌથી પહેલાં એનું ફોર્મેટ, એનું સ્ટ્રક્ચર સમજવું પડશે. આ નિયમ બિલકુલ તોડવાનો નથી. આખું ચર્ચાપત્ર બે મુખ્ય ભાગમાં વહેંચાયેલું છે. દરેક ચર્ચાપત્રમાં આ બે ભાગ હોવા જ જોઈએ, આ ફરજિયાત છે. પહેલો ભાગ છે પ્રેષણ. આને તમે એક ફોર્મલ કવરિંગ લેટર સમજી લો. અને બીજો, સૌથી અગત્યનો ભાગ છે મુખ્ય ચર્ચા. આ એ જગ્યા છે જ્યાં આપણે આપણી બધી દલીલો અને વિચારો રજૂ કરવાના છે. એમ સમજો કે પ્રેષણ એ દરવાજો છે અને મુખ્ય ચર્ચા એ ઘર. આ બંને એકબીજા વગર અધૂરા છે. ચાલો હવે આ પ્રેષણ પત્રના ફોર્મેટ પર નજર કરીએ. અહીં ભૂલને કોઈ અવકાશ નથી. હંમેશા ધ્યાન રાખવાનું, જમણી બાજુ ઉપરની તરફ લખનારનું સરનામું અને તારીખ. પછી ડાબી બાજુએ એક લાઇન છોડીને પ્રતિ તંત્રીશ્રી અને છાપાનું નામ, સરનામું. અને હા, વિષય એકદમ ટૂંકો અને ટચ હોવો જોઈએ, એવો કે તંત્રીશ્રી એક જ નજરમાં સમજી જાય કે વાત શેના વિશે છે. ઓકે, તો ફોર્મેટનું કામ તો પતી ગયું. પણ હવે અસલી ખેલ શરૂ થાય છે. પેલી મુખ્ય ચર્ચામાં લખવું શું? આ જે ભાગ છે જ્યાં માર્ક્સ મળશે. અહીં જ વિચારવાની, દલીલ કરવાની અને લખવાની કળા કામે લાગશે. તો કેવા વિષયો પર લખી શકાય? જુઓ, હંમેશા કરંટ ટોપિક્સ પકડવાના, જે સમાજમાં ચર્ચાતા હોય. જેમ કે સોશિયલ મીડિયા પર જે ખોટી અફવાઓ ફેલાય છે એનો મુદ્દો, કે પછી શિક્ષણ જે રીતે બિઝનેસ બની રહ્યું છે એ. મહિલા અનામતનો મુદ્દો પણ અત્યારે બહુ ચર્ચામાં છે. આવા વિષયો પસંદ કરવાથી ફાયદો એ થાય કે પરીક્ષકને ખબર પડે છે કે આપણે આસપાસની દુનિયાથી વાકેફ છીએ. હવે લખવાની એકદમ સિમ્પલ 3 સ્ટેપ ફોર્મ્યુલા છે. આને ફોલો કરશો એટલે કામ આસાન થઈ જશે. પહેલાં તો સમસ્યા શું છે એને બરાબર ઓળખાવો. બીજું, તમારી વાતને સપોર્ટ કરવા માટે મજબૂત દલીલો, ઉદાહરણો અને જો કોઈ આંકડા ખબર હોય તો એ પણ આપો. અને છેલ્લે, અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, ખાલી પ્રોબ્લેમ ગણાવીને અટકી નથી જવાનું. એના પ્રેક્ટિકલ સોલ્યુશન્સ એટલે કે ઉકેલો પણ આપવાના છે. આ વાક્યને મગજમાં બરાબર ફિટ કરી લેજો. જો ચર્ચાપત્રમાં ખાલી ફરિયાદો જ કરી તો એ અધૂરું ગણાશે. એ તો કોઈ પણ કરી શકે. અસલી માર્ક્સ તો ત્યારે મળશે જ્યારે સમસ્યાની સાથે સાથે એનો ઉકેલ પણ બતાવવામાં આવે. આ જ વસ્તુ છે જે એક સામાન્ય લખાણ અને એક ઉત્તમ લખાણ વચ્ચેનો ફરક પાડે છે. ચાલો, તો હવે આખી વાતનો સાર કાઢી લઈએ. પરીક્ષામાં બેસતા પહેલાં કઈ કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે એના પર એક ક્વિક નજર નાખી લઈએ. તો આ રહી પૂરા માર્ક્સ મેળવવા માટેની ફાઇનલ ચેકલિસ્ટ. આ 5 પોઈન્ટ્સ યાદ રાખી લો. પહેલું, ફોર્મેટમાં કોઈ ભૂલ નહીં. બીજું, ભાષા એકદમ ધારદાર અને અસરકારક. ત્રીજું, ટોપિક હંમેશા કરંટ અફેર્સને લગતો. ચોથું, પ્રોબ્લેમ સોલ્વર બનવાનું છે, ખાલી કમ્પ્લેનર નહીં. અને પાંચમું, વર્ડ લિમિટ. 200 શબ્દો એટલે 200 શબ્દો. બસ આ 5 મંત્રોને અનુસરશો તો સારા માર્ક્સ પાક્કા સમજો. અને જતાં જતાં એક સવાલ. આ બધું ખાલી પરીક્ષા માટે નથી. ચર્ચાપત્ર તો એક જાગૃત નાગરિકનું હથિયાર છે. જરા વિચારો, આપણા સમાજમાં એવી કઈ સમસ્યા છે જેના પર અવાજ ઉઠાવવો ખૂબ જ જરૂરી છે? કયો એ મુદ્દો છે જેના પર દુનિયાનું ધ્યાન દોરવું જોઈએ?